લહેરાદો તિરંગાના સંગે મહીસાગર જિલ્લામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ. દેશભક્તિના રંગમાં રંગાયું લુણાવાડા. ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો લુણાવાડા વાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ. લુણાવાડામાં ઐતિહાસિક ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ. શિક્ષણ મંત્રી સહિત અધિકારીઓ પદાધિકારીઓ જોડાયા. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોરે જિલ્લા સેવા સદન ખાતેથી ભવ્ય રેલીને લીલી ઝંડી આપી વોકાથોનમાં જોડાયા. સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોરની પ્રેરક ઉપસ્થિતિમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહભાગી થયા હતા. તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા લુણાવાડા નગરવાસીઓના અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારે દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે. સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ ઇન્દિરા મેદાન ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. આ ભવ્ય યાત્રામાં શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ, અગ્રણી દશરથભાઈ બારિયા, પ્રયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સિનિયર સિટીઝન, તબીબો, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો, NCC, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા.